અને આગળ વાત કરીએ તો અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દો હવે ગૃહમાં પણ ચર્ચાયો છે। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દો ઉઠાવ્યો। હાટકેશ્વર બ્રિજ ઉપયોગ વગર જર્જરિત થઈ ગયો। બ્રિજને તોડી પાડવા માટેનું પણ ટેન્ડર કાઢવામાં આવ્યું તો ભાજપના ધારાસભ્યએ પણ ભ્રષ્ટાચારની વાત કરી છે। ઇમરાન ખેડાવાલાને મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપ્યો। આ વિસ્તારમાં એક જ સમાજનું દબાણ છે। મંત્રીના નિવેદન પર ધારાસભ્ય ખેડાવાલાએ વિરોધ કર્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હાટકેશ્વર બ્રિજનો મુદ્દો હતો એ ગૃહમાં ગાજ્યો, જેમાં ભાજપ કોંગ્રેસ બંનેના નેતાઓ સામસામે। હાટકેશ્વર બ્રિજના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ પ્રશ્ન ઉભો કર્યો હતો અને એની કેટલીક શાબ્દિક ચર્ચાઓ પણ વિધાનસભા ગૃહમાં જોવા મળી હતી। જ્યારે ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દો ઉભો કર્યો ત્યારે એમણે કહ્યું હતું કે હાટકેશ્વર બ્રિજનો ઉપયોગ વગર જર્જરિત થઈ રહ્યું છે, એટલે એમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જોકે વળતો જવાબ સરકાર તરફે જગદીશ વિશ્વકર્માએ આપ્યું કે અમે જ્યારે તોડવા જઈએ છીએ ત્યારે કેટલાક લોકો એમાં વિરોધ કરે છે અને એ ગેરકાયદેસર દબાણો જે તોડવા જઈએ એની સામે કોંગ્રેસના નેતાઓ માધ્યમોમાં ચમકવા માટે માત્ર વિરોધ કરે છે। નીતિશ પરમારે પણ એનો જવાબ આપતા કહ્યું હતું કે સરકાર પાસે પાવર છે, સરકાર ધારે તો તરત જ ત્યાં કામ કરી શકે છે। એની સામે ફરીથી મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેરકાયદેસર દબાણો પર સરકાર કામ કરી રહી છે અને એમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું કાર્યાલય પણ ગેરકાયદેસર હોવાનો ઉલ્લેખ વિધાનસભા ગૃહમાં કરવામાં આવ્યો હતો। આ ઉલ્લેખ થતાં જ ગૃહમાં ધારાસભ્ય પણ ઉભા થયા હતા, જો કે અધ્યક્ષે મધ્યસ્થ કરતા મામલો ભારે પડ્યો હતો। મહત્વનું છે કે ગેરકાયદેસર બાંધકામ, હાટકેશ્વર બ્રિજ અને એની ગુણવત્તા આને લઈ અમે ગૃહમાં ચર્ચા કરી। આભાર માહિતી માટે।